નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગરના ટાઉન હોલ ખાતે ગૌ સન્માન આહ્વાન ભારત અભિયાન હેઠળ વિવિધ ગૌ ભક્તો અને સામાજિક સંગઠનો એકત્રિત થયા હતા. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાય માતાનું સન્માન કરો, ગાય માતાની સેવા કરો અને ગાય માતાની સુરક્ષા કરો જેવા સંદેશો સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યાં પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદારે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં ગાય માતાના સંરક્ષણ માટે કડક કાયદા અને અસરકારક અમલીકરણની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ અને યુવાનો પણ જોડાયા હતા. ગાય માતાના સન્માન અને સુરક્ષાની માંગ સાથે યોજાયેલી આ રેલી શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આજે હિંમતનગર મધ્યે રાષ્ટ્રવ્યાપી જે ગાય માતાનું સન્માન આહ્વાન અભિયાન જે ચાલે છે એ નિમિત્તે આજે નલિનકાંત ગાંધી હોલથી અહીં ગાય માતાને સાથે લઈને ગાય માતાનું સન્માન, ગાય માતાની સેવા અને ગાય માતાની સુરક્ષા માટે થઈ અને આજે પ્રાર્થના પત્ર આપવા માટે આવ્યા છીએ. આજે આ 7 તારીખે અહીં મામલતદાર કચેરી પ્રાર્થના પત્ર આપ્યો. બરોબર 3 મહિના પછી અગર સરકાર તરફથી અગર આમાં હકારાત્મક અભિગમ નહીં હોય તો જિલ્લા કક્ષાએ ફરીને આવું જ પ્રાર્થના પત્ર અપાશે. પછી 3 મહિનાની પ્રતીક્ષા થશે અને છતાં પણ જો અગર હકારાત્મક અભિગમ નહીં આવે તો રાજ્ય કક્ષાએ આવું જ પ્રાર્થના પત્ર અપાશે. પાછા 3 મહિના પછી દેશ કક્ષાએ આવો પ્રાર્થના પત્ર આપવામાં આવશે અને આ ધીરે ધીરે ગાય માતાને એનું સન્માન મળે, ગાય માતાની સુરક્ષા થાય અને ગાય માતાનો સેવા થાય. આ 3 જ મુદ્દા લઈને આજે આ પ્રાર્થના પત્ર અપાયો છે. આજે અમે જે આમાં હસ્તાક્ષર અભિયાન નિમિત્તે 14,600 આ હિંમતનગર તાલુકામાંથી સહીઓ કરી અને અહીં આપી છે. લગભગ આજે 300 લોકો સાથે મળી અને અહીંયા પ્રાર્થના પત્ર આપ્યો છે. તો ગાય માતાની સુરક્ષા થશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. ગૌ માતાની જય. મારું નામ સ્વામી અમૃતાનંદ. હું હરિદ્વારથી આવ્યો છું. આ 2 જિલ્લાના પ્રભારી તરીકે મને અહીં મૂકવામાં આવ્યો છે કેન્દ્રીય ટીમ તરફથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.